હવામાન વિભાગે આગામી 4 માર્ચ સુધી હવામાનમાં પલટો આવવાની અને વરસાદ પડવાની સંભાવનાની આગાહી કરી છે। આથી ગુજરાત સરકારે તકેદારી રાખવા જાહેરાત કરવાની સાથે જ રોજિંદા કરોડો રૂપિયાનો વેપાર કરતી ઊંઝા એપીએમસી દ્વારા વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। વેપારીઓને ખુલ્લામાં માલ ન રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। તો વરસાદ પડે તો તાત્કાલિક ખુલ્લામાં પડેલો માલ ઢાંકી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે। આ સાથે જ ખેડૂતોને અનિવાર્ય સંજોગો સિવાય ખેત પેદાશોનો માલ લઈને ઊંઝા એપીએમસીમાં આવવાની ના પાડવામાં આવી છે। અત્યારે ખેડૂતને હાર્વેસ્ટિંગ સિઝન છે અને એપીએમસીમાં પણ અત્યારે ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવી રહ્યો છે। માલની આવક પણ સારી છે અને આ જ સમયે માવઠાની શક્યતા છે। 1-2 તારીખે આગાહી મુજબ વરસાદ થવાની થોડી શક્યતા છે। આથી અમે વેપારીઓ અને ખેડૂતોને ખાસ કહ્યું છે કે જો ઉતાવળ ન હોય તો 2 દિવસ ખેડૂત પણ માલ ઓછો લાવે અને વેપારીઓ પણ જે ખુલ્લામાં માલ પડ્યો છે એ ઢાંકીને રાખે અથવા એ માટે વ્યવસ્થા રાખે અથવા તો શેડ નીચે એને લઈ લે। એ પ્રમાણેનું પૂરેપૂરું અગોતરું આયોજન કરી દીધું છે। નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે। તેમજ જિલ્લાની બોર્ડર ઉપર ડુંગરાળ વિસ્તારોમાં